હેલો એવરીવન, બેઝિક મેથ્સ સિરીઝમાં આપ સર્વેનું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો લેક્ચર નંબર 10 અને આપણે જોવાનું છે સાદુરૂપ આપો। સાદુરૂપ આપો ભાગ 3 આપણે જોઈએ છીએ અને પહેલા પણ આપણે બે લેક્ચરની અંદર સાદુરૂપ આપો જોઈ ગયા। એમાં ફર્સ્ટ લેક્ચરની અંદર બેઝિક વાતો આપણે કરેલી, એના પછી આપણે જોયું ચારે નિશાની આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની મિક્સ નિશાની હોય ત્યારે આપણે નિયમ જોયો ભાગુ સબાનો નિયમ કે સૌપ્રથમ ભાગાકાર કરીશું, પછી ગુણાકાર કરીશું, પછી સરવાળો અને પછી બાદબાકી એનું ઉદાહરણ જોઈએ। હવે આપણે આની અંદર જોવાનું છે કૌંસ વાળા આ જે દાખલાઓ છે ખાસ કરીને એ જોવાનું છે। આની અંદર પણ આપણે ભાગુ સબાનો પણ ઉપયોગ કરીશું અને કૌંસનું વાત કરીશું કે ત્યારે આપણે કઈ રીતે દાખલાઓને આપણે આને સોલ્વ કરીશું। તો એની પહેલા કૌંસની માહિતી તમારી પાસે હોવી જોઈએ બાળકો। તો આપણે કૌંસની વાત કરી દઈએ। જો કયા કયા પ્રકારના કૌંસ હોય તો એક તો આ કોઈ પણ સંખ્યા લખી હોય એની ઉપર આ રીતના તમને લીટો કરેલો હશે તો એને કહેવાશે રેખા કૌંસ કહેવાય। અને શું કહેવાશે બાળકો? રેખા કૌંસ કહેવાશે। તો આ છે રેખા કૌંસ। ઓકે, તો ખાસ આ યાદ રાખવાનું છે। પછી એના પછી આપણે જોઈએ આ પ્રકારનો હશે કૌંસ। તો આ છે આપણો સ્મોલ બ્રેકેટ ઇંગ્લિશમાં કહેવાય, આને કે નાનો કૌંસ પણ કહી શકાય, નાનો કૌંસ। એના પછી આ પ્રકારનો કૌંસ હોય તો આને પણ તમે ખાસ યાદ રાખજો બાળકો, આને કહેવાશે છગડીયો કૌંસ કહેવાય। જો છ જેવું આમ રીતના હોય એટલે છગડીયો કૌંસ કહેવાય અને એના પછી આવશે આ રીતે, આને કહેવાય મોટો કૌંસ કહેવાશે કૌંસ। તો બાળકો ધ્યાન આપો, જ્યારે પણ આવી રીતના કૌંસ વાળા દાખલાઓ હોય ત્યારે સૌ પ્રથમ તમારે ગણતરી કરવાની છે રેખા કૌંસ। રેખા કૌંસની ગણતરી થઈ જાય એટલે કે રેખા કૌંસ તમે ગણતરી કરશો એટલે એ નીકળી જશે। એના પછી કોનો વારો આવશે? નાનો કૌંસ। નાના કૌંસની ગણતરી થઈ જાય, કૌંસને દૂર કરો, એના પછી કયો દૂર કરવાનો છે? છગડીયો કૌંસ। છગડીયો કૌંસની ગણતરી થશે એટલે ગુણ દૂર થઈ જશે અને છેલ્લે કેની ગણતરી કરવાની? મોટા કૌંસ। તો આ એક તમારે યાદ રાખવાનું છે બાળકો। અહીંયા આ ચારની પેટર્ન જેમ ભાગુ સબામાં તમે યાદ રાખતા, પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી, તો એની જેમ જ અહીંયા યાદ રાખવાનું છે તમારે પહેલા રેખા કૌંસને તમે દૂર કરશો, એના પછી નાનો કૌંસ, એના પછી છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ બાળકો। તો ધ્યાન આપો, જ્યારે પણ દાખલાઓ કૌંસમાં હોય, મિક્સ હોય ત્યારે આ જ પેટર્ન થી તમારે કૌંસ છૂટા પાડવાના। એમાં ભાગુ સબા નિયમ લાગુ પડશે, પણ કેમ પડશે યાદ રાખો। માનો કે આ રેખા કૌંસ છે તો એને છૂટો કરવાની અંદર એની અંદર કોઈ આંકડાઓ આપેલો, એમાં ભાગુ સબાનો નિયમ તમારે લાગુ પડવાનો। ત્યારે એવું નથી જોવાનું પહેલા કે ભાગુ સબા એટલે ટૂંકમાં જો આપણે દાખલા કરશું એટલે વધારે તમને આઈડિયા આવશે। એટલે સૌપ્રથમ જ્યારે કૌંસ આપેલા હોય ત્યારે રેખા કૌંસ પહેલા છૂટો પડવાનો, એની અંદર જો સંખ્યા આવે તો એમાં ભાગુ સબાનો નિયમ લાગુ પડવાનો। એમાં માનો કે 3 આંકડાઓ છે, એમાં સરવાળો અને ગુણાકારની નિશાની છે તો પહેલા ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો, એવું કરવાનું। પછી રેખા કૌંસની ગણતરી થઈ ગઈ, રેખા કૌંસ નીકળી જશે, પછી નાના કૌંસનો વારો આવશે। નાના કૌંસની અંદર પછી જો મિક્સ નિશાની આવતી હોય તો એમાં ભાગુ સબા તમારે લાગુ ફરીથી પાડવાના છે। એવી રીતના છગડીયો કૌંસ, એવી રીતના મોટો, પણ યાદ બાળકો એટલું રાખવાનું છે પહેલા તમારે રેખીય કૌંસની ગણતરી કરવાની, પછી નાનો કૌંસ હોય, છગડીયો કૌંસ અને પછી મોટા કૌંસની ગણતરી કરવાની છે। ઉદાહરણ જોશું આપણે એટલે ખાસ તમને ખબર પડશે। જે પણ વિદ્યાર્થીઓ પહેલા રકમ લખી દીધી છે મેં અહીંયા જાતે કરે, પછી હું જે કરાવું છું એના આન્સર તમે તમારી સાથે મેચ કરી જજો। તો પહેલા તમે જાતે કરવાની કોશિશ કરો, પછી હું જે કરાવું છું એના આન્સર તમે જોઈ લેજો। ઓકે, તો જો આપણે પહેલો દાખલો જોઈએ। પહેલા મેં તમને વાત કરી, પહેલા આપણે કૌંસ કયો છોડવાનો છે? રેખા કૌંસ। તો આ રેખા કૌંસ છે એની આપણે ગણતરી કરીશું બાળકો, એટલે કે એને દૂર કરીશું આપણે। તો અહીંયા જો બાકી બધું એમને એમ રાખવાનું છે, બાકી એમાં કોઈ ફેરફાર કરવાનો નથી। તો 4 ના 4 પ્લસ અહીંયા જો 3 આ માઈનસ અને અહીંયા છે નાનો કૌંસ છે, એની અંદર રેખા કૌંસ એટલે પહેલા રેખા કૌંસની ગણતરી 2 માઈનસ 1 એટલે કેટલા થશે બાળકો? 1 થશે ને। તો અહીંયા શું કરીશ? અહીંયા પ્લસ ની નિશાની છે તો અહીંયા 1, અહીંયા નાનો કૌંસ પૂરો કરીશું, અહીંયા છગડીયો કૌંસ અને આ મોટો કૌંસ। હવે બાળકો કોનો વારો છે? નાના કૌંસનો વારો છે। નાના કૌંસમાં 7 પ્લસ 1 કેટલા થશે? 8 થશે। તો અહીંયા ધ્યાન આપો, અહીંયા બાળકો 4 પ્લસ અહીંયા જો 3 માઈનસ 7 પ્લસ 1 કેટલા થાય? 8। તો હવે નાનો કૌંસને આપણે દૂર કરી દીધો, હવે આપણી પાસે છગડીયો કૌંસ વધ્યો અને મોટો કૌંસ। તો અહીંયા જો હવે
છગડીયા કૌંસ છે એનું આપણે શું કરીશું, ગણતરી કરીશું. જો પછી અહીંયા આપણે સરવાળો છે, બાદબાકી છે, તો પછી અહીંયા ભાગુસભા આપણે નહીં, અહીંયા તો કૌંસ જ આપણે જોવાનું છે. હવે કૌંસની અંદર અહીંયા જો બે કે ત્રણ નિશાની હોય ત્યારે આપણે ભાગુસભા નિયમ જોવાનો છે બાળકો. તો અહીંયા જુઓ તમે, અહીંયા આપણે હવે કોને છૂટો કરીશું, આ કૌંસને આપણે દૂર કરીશું. તો અહીંયા જુઓ 4 પ્લસ, હવે 3 માઇનસ 8. ખાસ મિત્રો અહીંયા યાદ રાખજો તમે, અહીંયા ભૂલ કરો છો. જો 3 માઇનસ 8 છે એટલે એક નિશાન આંકડો પ્લસ છે, એક માઇનસ છે, આંકડાની બાદબાકી અને મોટાની નિશાની 3 માંથી 8 જાય તો કેટલા આવશે, એટલે 8 માંથી 3 જાય તો 5 આવશે. મોટાની નિશાની એટલે કેટલા આવવાના છે બાળકો, અહીંયા હજી આપણે જો ધ્યાન આપજો, દૂર કરો, કૌંસને નહીં કરતા, -5 આવી રીતે લખવાનું. શું કામ આવું કરવાનું છે, કારણ કે જો અહીંયા પ્લસ અને માઇનસ માઇનસ થાય એટલા માટે. પ્લસ માઇનસ માઇનસ યાદ રાખો, જયારે પણ આવી રીતે ગણતરી કરો છો માઇનસ જવાબ આવે છે ડાયરેક્ટ તમે કૌંસ તે છોડીને પ્લસ આવ્યો તો ડાયરેક્ટ હું લખી દે 4 + 5, તો મને કઈ પ્રોબ્લેમ નથી. માઇનસ આવે છે એટલે હું ડાયરેક્ટ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થાય છે, ડાયરેક્ટ તમે 4 - 5 લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ રીતના કરો જેથી કરીને તમારી ભૂલ ના પડે. કદાચ અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ નિશાની શું આવશે, પ્લસ આવશે. એ પછી આપણે ખબર પડવી જોઈએ. એટલા માટે જયારે પણ માઇનસ જવાબ આવે છે બાળકો, ત્યારે પેલા કૌંસને અંદર જે એક આંકડો હોય એ લખો, પેલા ગણતરી કરીને જે આંકડો આવે છે લખો, અને પછી એને દૂર કરતા ટાઈમે હવે નિશાની જો પ્લસ માઇનસ શું થઈ જશે, અહીંયા પ્લસ છે, માઇનસ છે, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. ખાસ યાદ રાખો, 4 - 5 થશે બાળકો. તો આ છગડીયો કૌંસ પણ હવે દૂર કર્યો, અને લાસ્ટમાં આપણે ખબર પડી કે 4 - 1 એટલે 5 માંથી 4 જાય તો કેટલા આવશે, 1. પણ કેવા આવશે, -1 મોટાની નિશાની બાળકો. તો ખાસ ઉદાહરણ જોઈને તમને ખ્યાલ આવ્યો હશે. સૌપ્રથમ રેખા કૌંસ તો તમારે ગણતરી કરવાની, પછી નાનો કૌંસ, અને પછી છગડીયો કૌંસ, ને છેલ્લે મોટો કૌંસ. હવે જો નેક્સ્ટ ઉદાહરણ આપ્યું છે બાળકો, તો એમાં જોઈએ આપણે અહીંયા શું આપ્યું છે. જો 16 છે, માઇનસ છે, પહેલા આપણે આની ગણતરી કરવાની છે બાળકો. તો આ બધું એમનેમ જ રાખીશું આપણે. અહીંયા જુઓ, આ બધું જ એમનેમ રાખવાનું છે. ખાસ હવે જુઓ, 8 માંથી 5 જાય તો કેટલા થાય બાળકો, 8 માંથી 5 જાય તો 3, તો એ રેખા કૌંસ નીકળી જશે ને, માઇનસ અને 3. જો પ્લસ જવાબ આવે છે એટલે હું કઈ કૌંસ કરવાની જરૂર નથી. જો અગર અહીંયા માઇનસ હોય તો હું એકવાર રેખા કૌંસને ઉપર રાખત અને પછી માઇનસ માઇનસ પ્લસ કરવાની જરૂર હતી. ડાયરેક્ટ તમને ખબર પડે છે, એકવાર પ્રેક્ટિસ કરશો ને ડાયરેક્ટ તમે લખો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. એવું કઈ છે નહીં કે સ્ટેપ એકાદું કપાઈ જાય તો એમાં માર્ક્સ કપાય, એવું કઈ છે નહીં. પણ પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ વગર તમે ડાયરેક્ટ કરવા જો ભૂલ પડશે તમારે. હવે જો અહીંયા 3 આવે છે તો અહીંયા આપણે નાનો કૌંસ પૂરો કરી, રેખા કૌંસ તો નીકળી ગયો છે અહીંયા, એના પછી છગડીયો કૌંસ, ને એના પછી આ મોટો કૌંસ રહેશે બાળકો. હવે જો અહીંયા 16 છે, માઇનસ અહીંયા 5 ના 5, હવે નાના કૌંસની ગણતરી કરવાની છે બાળકો. તો 6 પ્લસ જો 7 માંથી 3 જાય તો બાળકો કેટલા થશે, 4 થશે. તો અહીંયા 4 નાનો કૌંસ પણ નીકળી ગયો, અહીંયા છગડીયો કૌંસ, ને અહીંયા હવે મોટો કૌંસ આવશે. હવે 16 માઇનસ, હવે ધ્યાન આપો બાળકો, હવે આ છગડીયા કૌંસની ગણતરી 6 + 4 કેટલા થાય બાળકો, 10 થાય. એટલે અહીંયા 5 - 10 થશે. ઓકે, હવે જોજો, ખાસ ધ્યાન આપજો બાળકો, અહીંયા શું કરવાનું છે, એ માઇનસ છે. 5 - 10 થયા ને, હવે 6 ને 4 10, 5 - 10 થયા અહીંયા. તો 5 - 10 એટલે કેટલા આવશે, -5. તો ખાસ ધ્યાન આપો, ડાયરેક્ટ આપણે છોડીશું નહીં, કેમ કે માઇનસ માઇનસ શું થવાનું છે બાળકો, પ્લસ થવાના છે. આપણે ખબર છે માઇનસ માઇનસ કેટલા થવાના છે, પ્લસ. એટલે હવે આપણો આન્સર 16 + 5 એટલે આપણો જવાબ આવશે 21. તો આ ખાસ યાદ રાખવાનું છે આપણું. તો આન્સર આપણો આવી જશે અહીંયા 21. હવે જો અહીં ધ્યાન આપો, આપણી અહીંયા ક્યાંય ભૂલ થતી નથી, એકવાર ચેક કરી જોઈએ આન્સર ની અંદર. અહીંયા જો આપણે શું કર્યું, 8 - 5 એટલે 3. ઓકે, તો 7 માંથી 3 જાય તો કેટલા આવશે, 4 આવશે. 6 ને 4 કેટલા થશે, 10, અને 5 માંથી 10 જાય તો કેટલા આવશે, -5. ઓકે, સરસ, આપણે કઈ અહીંયા ભૂલ કરેલી નથી, જવાબ આપણો સાચો છે. ખાસ કરીને ચેક કરી લેવાનું બાળકો, ઘણી વખત આમાં ભૂલ પડવાની શક્યતા છે. હવે જોઈએ અહીંયા મિક્સ આપેલું છે, જો બધું અહીંયા રેખીય કૌંસ છે, અહીંયા તમને નાનો કૌંસ દેખાય છે, અહીંયા નાનો કૌંસ દેખાય છે, અહીંયા વર્ગમૂળ છે, આ છગડીયો કૌંસ છે, અહીંયા છગડીયો કૌંસ છે. તો હવે શું કરું, ધ્યાન આપો, આ આખું એક પદ અલગ છે, આખું આની ગણતરી અલગ થશે. આ પ્લસ ની નિશાની છે, પાછો એક કૌંસ છે, પહેલા આપણે આની ગણતરી સાથે સાથે પહેલા આની પણ કરતા જશું. એટલે અહીંયા આપણે આની ગણતરી કરીશું ત્યારે પેલા રેખા કૌંસનો આપણે ગણતરી કરીશું. રેખા કૌંસ થઈ જાય પછી નાના કૌંસનું આપણે કામ કરીશું. અહીંયા જુઓ, ધ્યાન આપવાનું છે, ખાસ આ દાખલામાં ધ્યાન આપવાનું છે. જો બધું જ આમાં મિક્સ આપેલું છે, અને આ એક ક્વેશ્ચન એવો છે કે જેની અંદર બધું મિક્સ છે, જેથી કરીને આપણે સારી રીતે સમજણ પડશે કે એકચ્યુઅલમાં આવા
સમ આપણે કેવી રીતે કરવાના છે બાળકો. તો ધ્યાન આપો, અહીંયા પહેલા તો હું શું કરીશ, આ 1 + 6 ડાયરેક્ટ અહીં લખી દઉં છું 7. પહેલા એનું કામ પૂરું કર્યું મેં. હવે તમે આનું પણ કામ કરી શકો છો, કારણ કે આ એક પદ આખું અલગ પડે છે. જો અહીંયા પદ અલગ પડે છે, સરવાળાની નિશાની છે. ઓકે, સરવાળા અને બાદબાકીની નિશાનીથી આ રીતના પદ અલગ પડે. આ અલગ જ પદ છે તો આપણે એની ગણતરી કરી દીધી. આ પણ અલગ પદ છે, પણ અહીંયા જો બંને ભાગાકારની નિશાની છે. જ્યારે બંને ભાગાકારની હોય તો આપણે શું કરીએ છીએ, ભાગાકાર હોય એ તો બંને ભાગાકાર જ છે, તો કોઈ પણ તમે પહેલા ભાગાકાર તમે કરી શકો છો, અથવા તો તમે કરી શકો છો અને નિશાની તમે ચેન્જ કરી દો. નિશાની તમે ચેન્જ કરી, નિશાની કેવી રીતના ચેન્જ કરવી, તો અહીંયા ધ્યાન આપો, આપણે કરીએ છીએ. જો અહીંયા 14 છે, 14 ગુણ્યા કેટલા કરી દેવાના છે, અહીંયા આ છે ને 1/7 કરી શકાય બાળકો. તો આને આ રીતના કરાય, અહીંયા જો 1/7 આ રીતના. ઓકે, હવે હજી એક ભાગાકારની નિશાની છે બાળકો, તો એને પણ તમે શું કરી શકો છો, આ રીતના કરી શકો, ગુણ્યા કરીને 1/2 લખાય કે ના લખાય. આપણે ખબર છે જ્યારે પણ ભાગાકારની નિશાની હોય ત્યારે તેને આપણે ગુણાકારમાં ચેન્જ કરી દેવાની. કઈ રીતે એનો વ્યસ્ત કરીને, તો આપણે આ કામ કરી દીધું. તો અહીંયા આપણે કૌંસ પૂરો કરી દઈએ બાળકો. હવે જો ખાસ અહીંયા આ 5 છે, 2 ની 2 ઘાત આપેલી છે, આપણે આગળ જોવાના છીએ. 2 ની 2 ઘાત એટલે 2 × 2 થાય બાળકો. 2 × 2 એટલે કેટલા થશે, અહીંયા 4 અને પ્લસ અહીંયા શું છે 2. હવે ધ્યાન આપો, વર્ગમૂળ છે તો વર્ગમૂળ વિશે પણ ઘણા માહિતી હશે જ. તો વર્ગમૂળ 16 નું વર્ગમૂળ કેટલું થશે, 4 થશે, એટલે ગુણ્યા શું થશે, 1/4. ઓકે, આ ઘણી આની માહિતી નથી તો આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે, પણ આ એડવાન્સ નો થોડો સમ હતો એટલા માટે મેં અહીંયા આપણે પ્રેક્ટિસ માટે તમારો લીધેલો છે. બસ આ કામ થયું. હવે જોઈએ શું કરીએ, આ 7 + નાના કૌંસને આપણે કરવાનું છે. તો અહીંયા આપણે ખબર છે, અહીં જો 7 × 2 થાય, આપણે ખબર છે વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આવી રીતના કટિંગ થાય છે, એટલે કે અવયવ કોમન હોય તો કટ થાય. પણ હવે જો આની સાથે પાછો ગુણાકાર છે, હજી પણ ગુણાકાર, તો આ 2 ની કેન્સલ થઈ જશે. તો ત્યાં શું વધવાનું છે બાળકો, કઈ ના હોય તો શું આવવાનું, 1 આવવાનું છે. આ કૌંસ કરી દેવાનો છે. પ્લસ અહીંયા જુઓ, હવે ધ્યાન આપો, હવે મેં તમને વાત કરી હતી કે નાના કૌંસને છોડો, પણ અંદર 2 નિશાની છે. જુઓ, તો પહેલા શું કરું, 4 + 2 કરું કે 5 × 4 કરું. તો આપણે ભાગુસભાનો નિયમ યાદ કરવાનો કે જ્યારે વચ્ચે કૌંસ નથી હોતો ત્યારે મિક્સ નિશાનીમાં શું કરવાનું, ભાગુસભાનો. તો પહેલા શું કરે, 5 ચોક ને શું થશે બાળકો, 20 થશે. ઓકે, તો અહીંયા જો નાનો કૌંસ એમ રાખું છું, અહીંયા 20 + 2 કરીશ અને ગુણ્યા 1/4 ના અહીંયા આપણે છગડીયો કૌંસને પૂરો કરીશું. હવે આપણે ખબર છે બાળકો, 7 + 1 એટલે થશે 8, એટલે 8 ના 8 ને પ્લસ કરીશ. હવે જુઓ ખાસ, અહીંયા 20 + 2 કેટલા થશે, 22 ગુણ્યા છે અહીંયા, તો ગુણ્યા 1/4 કરીશ. હવે બાળકો જો આ પ્લસ ની નિશાની છે, ગુણાકારની નિશાની, તમે ભાગુસભાથી કરો, પણ અહીં કૌંસ જ છે. પહેલા કૌંસ હોય એટલે કૌંસને જ આપણે છૂટો પાડીશું, ત્યારે ભાગુસભા નહીં લાગુ પડે. તો અહીંયા જો કૌંસની ગણતરી કરો, તો અહીંયા જો આપણે ખબર છે અહીંયા કેટલા થશે, 11 થાય ને, અહીંયા કેટલા થાય, 2 થાય ને, કારણ કે અહીંયા 11 × 2 અને 2 × 2 2 આપડા કેન્સલ થઈ જશે ને, કે નહીં થાય. ઓકે, તો હવે અહીં 11 ને છેદમાં કેટલા વધ્યા, 2. તો આ આવી ગયા 11/2 બાળકો. તો આમાં જો ઘણી બધી વધુ આપણે વસ્તુ શીખવા આપણને અહીંયા મળી છે. હવે આપણે ખબર છે અહીંયા જયારે એક અપૂર્ણાંક હોય, એક પૂર્ણાંક તે શું કરે, 2 નો ગુણાકાર અહીંયા કરી દેવાનો. તો અહીંયા જો 8 ને શું થશે, 16 + 11 છેદમાં કેટલા આવશે, આખાના 2. હવે 16 + 11 આપણે ખબર છે કેટલા આવશે, 72/2. તો 27/2 આપણો આન્સર આવશે. ખૂબ જ સરસ આ દાખલો છે બાળકો. એના પછી આ જોઈએ, એમાં પણ ભાગુસભા નિયમ આપણે લાગુ પાડીશું. પહેલા ભાગુસભાને કૌંસ વાળો નિયમ લાગુ પાડીશું. તો કૌંસ પહેલા છૂટો પાડીશું. અહીંયા નાનો કૌંસ છે, પહેલા એને આપણે છૂટો બાળકો પાડીશું. 20 એમને રાખીશું, 2 × 5 ગુણ્યા. હવે ધ્યાન આપો, અહીંયા શું કરું, પહેલા તમને એમ થાય કે 2 × 4 કરવું કે 6 માંથી 2. તો ભાગુસભા પહેલા ગુણાકાર કરવાનો છે બાળકો. તો ધ્યાન આપો, ખાસ જ અહીંયા ખાસ માઇનસ ના માઇનસ અહીં રાખવાના, 4 દૂને કેટલા કરશો, 8 કરશો ને. ઓકે, અને કૌંસમાં પૂરો કરી દેશો, અને અહીંયા તે, અને અહીંયા મોટો કૌંસ. હવે જો બાળકો 20 + 2, હવે અહીંયા 5 ગુણ્યા. હવે કૌંસ જો પેલા નાનો કૌંસને છૂટો પાડવાનો છે તમારે, એટલે નાનો કૌંસ દૂર કરવાનો. તો કેવી રીતના થશે, 6 - 8 બાળકો. 6 - 8 એટલે કેવી રીતના થશે, 6 - 8 એટલે -2 આવવાના છે અહીંયા. પણ મેં તમને વાત કરી, જયારે પણ આવી રીતના માઇનસ સંખ્યા ડાયરેક્ટ કૌંસને છૂટો નહીં કરો, એટલે અહીં લખી દો તમે -2 કરો. અને હવે
થોડું ધ્યાન આપો, આ -2 છે અંદર, તો હવે ગણતરી કોઈ થવાની નથી. એનો મતલબ આ -2 અલગ જ આખી સંખ્યા છે. કૌંસ દૂર કરી નાખો તો પણ -2 જ રહેશે. તો હવે જો અહીં ગુણાકારની નિશાની છે, બાદબાકી, તો હવે પહેલા શું કરું? પહેલા ગુણાકાર. ભાગુ સવારની અંદર પહેલા શું આવે? ગુણાકાર આવે. તો અહીંયા ગુણાકાર પહેલા આપણે કરીશું 5 ગુણ્યા -2 કરીશું બાળકો. ખાસ બહુ મહત્વનો દાખલો છે. અહીંયા 5 ગુણ્યા -2 અહીંયા કરીશું. 5 ગુણ્યા -2 એટલે કેટલા થશે બાળકો? -10 થશે ને. તો આ થશે -10 ના -13 થાય. જો ખાસ રાખજો, યાદ રાખજો, ખૂબ જ મહત્વના દાખલાઓ છે બધા. 20 હવે જોવાય -10 -13 એટલે કેટલા થશે? બંને માઈનસ, તો આંકડાઓનો સરવાળો, નિશાની માઈનસ ની, કેટલા આવવાના છે બાળકો? -23 આવવાના છે ને. તો -23, તો -23 ગુણ્યા 2 છે. હવે જો ધ્યાન આપો, ઘણાને કન્ફ્યુઝન એવું છે, કૌંસની આગળ અહીંયા કોઈ પણ નિશાની નથી. તમને એમ થાય તો શું કરવું મારે? આ બે નું શું કરવું જોઈએ? ધ્યાન આપો, ક્યારે પણ કૌંસની આગળ કોઈ નિશાની નથી હોતી અને કોઈ આંકડો લખેલો, એનો મતલબ કઈ સમજવાની? ગુણાકારની. એનો મતલબ એવો છે, અહીંયા કઈ નિશાની છે બાળકો? ગુણાકારની. કોઈ નિશાની નથી એટલે કઈ નિશાની છે? ગુણાકારની. એટલા માટે જ આપણે ઉદાહરણ લીધેલું છે. અહીંયા ધ્યાન આપો, ખાસ કોઈ નિશાની ના હોય એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. એ ગુણાકારની નિશાની છે. ઓકે, તમે ત્યારે કૌંસની આગળ તમે આ રીતના કરો છો, આનો મતલબ શું છે? આ ગુણાકાર છે. પછી આ રીતના હોય તો પણ આનો મતલબ શું થાય? માનો કે 3 છે તો આનો મતલબ શું છે? આ ગુણાકાર છે બાળકો. ઓકે, ધ્યાન આપવાનું છે. તો અહીંયા ગુણાકાર થશે 23 ગુણ્યા 2 એટલે કેટલા થવાના છે બાળકો? 23 ગુણ્યા 2 એટલે 46 થશે. કેટલા થશે? 46 થશે ને. હા, તો હવે કઈ માઈનસ આવશે તો અહીંયા ધ્યાન આપો, શું કરવાનું? -46 ડાયરેક્ટ નહીં લખી દેવાનું. ડાયરેક્ટ લખી દો માઈનસ એટલે તો પ્લસ ની નિશાની દૂર કરી દેવાની ને. ઓકે, તો હવે પ્લસ માઈનસ તો આપણે જુઓ અહીંયા 20 - 46 એટલે આપણો જો એક સંખ્યા પ્લસ છે, એક સંખ્યા માઈનસ છે, આંકડાની બાદબાકી, મોટાની નિશાની. તો 46 માંથી 20 જાય તો કેટલા? 26 અને મોટાની નિશાની એટલે -26 આન્સર આવશે બાળકો. તો ખાસ બાળકો આ સાદુરૂપનો મેં આ ત્રીજો લેક્ચર લીધેલો છે. ખૂબ જ મહત્વના અલગ અલગ પ્રકારના આપણે સાદુરૂપના દાખલા જોઈએ. ખાસ આમાં આપણે કૌંસવાળા દાખલાઓ જોઈએ. કૌંસવાળા દાખલામાં ખાસ ધ્યાન આપવાનું છે બાળકો. આપણે આ નિયમ ખાસ યાદ રાખવાનું કે પહેલા રેખા કૌંસને દૂર કરીશું, પછી નાનો કૌંસ ને પછી છગડીયો કૌંસ અને મોટો કૌંસ. ખાસ આ લેક્ચર જોઈને તમને આ સાદુરૂપના દાખલા તો જેટલા કરીએ એટલા ઓછા છે બાળકો. વધુ ને વધુ તમે પ્રેક્ટિસ કરો. મેં 4 દાખલાઓ અહીંયા લીધા છે, આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે. બાકી તો તમે દુનિયાભરના દાખલાઓ કરી શકો છો. તો પ્રેક્ટિસ વ્યવસ્થિત કરજો. આ નિયમને યાદ રાખજો. ખાસ યાદ રાખવાનું, જયારે મિક્સ હોય ત્યારે પહેલા કૌંસ છૂટા પાડવાના છે. ભાગુ સબાના નિયમને લાગુ પાડવાનો ત્યારે નથી. પછી કૌંસની અંદર મિક્સ નિશાનીઓ હોય તેમાં ભાગુ સબાની રીતે આપણે ગણતરી કરીશું બાળકો. ઓકે, તો ખાસ આ યાદ રાખવાનું છે. અને આ લેક્ચર જોઈને આપણે આ કૌંસના જે દાખલાઓ છે એના સાદુરૂપના દાખલાઓનો વિશે તમને વધારે સમજ પડી હશે. આભાર. થેન્ક યુ વેરી મચ.